ડભોઈ તાલુકાના કરનાણી ખાતે માં રેવા આશ્રમમાં શનિવારી અમાસની ભવ્ય ઉજવણી 5000થી વધુ ભક્તો માટે છાશ, ચા નાસ્તા અને મહાપ્રસાદનું આયોજન કરાયું। ડભોઈમાં નર્મદા કિનારે આવેલા પવિત્ર યાત્રાધામ કરનાળી ખાતે શનિવારી અમાસના પવિત્ર અવસરે શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું હતું। આ ખાસ પ્રસંગે કરનાળી સ્થિત માં રેવા આશ્રમ દ્વારા દર વખતની પરંપરા મુજબ આ વખતે પણ હજારો ભક્તો માટે ભવ્ય સુવિધાઓ અને ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી। આજના પવિત્ર દિવસે 5000થી વધુ ભક્તોએ આશ્રમ ખાતે ચા નાસ્તો અને મહાપ્રસાદનો લાભ લીધો હતો। માં રેવા આશ્રમ પોતાની સામાજિક અને ધાર્મિક સેવાઓ માટે જાણીતો છે। આશ્રમ દ્વારા દર વર્ષે દરેક અમાસ પર્વ કે ધાર્મિક વાર તહેવારો પર અહીં આવતા યાત્રાળુઓ માટે વિનામૂલ્યે ચા નાસ્તો અને જમણવાર એટલે કે મહાપ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવે છે, જેથી દૂર દૂરથી આવતા ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે। માં રેવા આશ્રમના મુખ્ય સંચાલકે જણાવ્યું હતું કે આજે શનિવારી અમાસનો પવિત્ર સંયોગ હોવાના કારણે નર્મદા સ્નાન અને દર્શન માટે ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો છે। આશ્રમમાં આવતા તમામ શ્રદ્ધાળુઓ માટે ભોજન, ચા નાસ્તો તેમજ ગરમીમાં આરામથી બેસી શકે તે માટે વિશ્રામની પૂરતી વ્યવસ્થાઓ કરવામાં આવી છે। ભક્તોને કોઈપણ જાતની તકલીફ ન પડે તે માટે આશ્રમના સ્વયંસેવકો સતત કાર્યરત છે। જય પૂર ભંડારી, જય માં નર્મદા। આજે વૈશાખ વદ અમાસ, આમ તો દરેક અમાસ પિતૃઓ માટેની જ હોય છે 90%, એમાં પણ આજે શનિશ્ચરી અમાસ છે। આ શનિવારની અમાસ જ્યારે હોય ત્યારે જેને સરસ્વતીની પનોતી ચાલતી હોય, જેને પિતૃદોષ હોય, એ તમામ જાતકો નર્મદા કિનારે સંગમે આવે છે। અહીંના વિદ્વાન બ્રાહ્મણો પાસે વિધિ કરાવી નર્મદામાં સ્નાન કરી અને કુબેરના દર્શન કરે છે। સાથે સાથે આવતીકાલે અધિક માસ શરૂ થાય છે। અધિક માસની અંદર પુરુષોત્તમ માસ કહેવાય એને, પણ એની અંદર વિશેષ વસ્તુ એ છે કે પહેલાં જે 10 દિવસ છે, પ્રથમ 10 દિવસ એ ગંગા દશહરા તરીકે છે, તે એ પ્રખ્યાત છે કે વર્ષની અંદર આ 10 દિવસ તમે હરિદ્વાર ના જઈ શકો, કાશી ના જઈ શકો, યા પ્રયાગરાજ ના જઈ શકો, ગંગા કિનારે ના જઈ શકો, એવા તમામ ભક્તો નર્મદા કિનારે ગંગા દશહરા ગંગાની પૂજા કરે છે। એ જ રીતના ગંગા દશહરાના પર્વની અંદર નર્મદા માતાની પૂજા કરે અને માતાજીને નૈવેદ્ય સાડી ચડાવે, તો એ ગંગાના સ્નાન જેટલું જ પુણ્ય મળે છે। એવી અતિ પાવન આ અધિક માસ, પુરુષોત્તમ માસ પણ શરૂ થઈ રહ્યો છે। આજે જેમ ગરમી વધે છે એમ ભક્તો પણ વધે છે। આજે ગરમી પણ ખૂબ છે અને લોકો પ્રસાદીનો પણ લાભ માં રેવા આશ્રમે લીધો છે। આપ પણ જ્યારે અમાસ ભરવા આવો ત્યારે માં રેવા આશ્રમની મુલાકાત લેજો અને ભંડારાનો પ્રસાદ લેજો, હરિહર કરજો। નર્મદા માતા સર્વને સુખી રાખે। જય કુબેર, જય કુબેર, જય કુબેર। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।